નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ભવનાથ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરાયું. નિર્ભયતાપૂર્વક ફરજ બજાવનાર પોલીસ હેડ કોન્સ્ટેબલનો વિદાય સમારોહ યોજાયો. ઢોલના સથવારે હારતોરા કરી ઉષ્માભેર સન્માન અપાયું. હાલ જૂનાગઢમાં પોલીસે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર કર્મીની વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ ભવનાથ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. અનારામ હેડ કોન્સ્ટેબલ તરીકે રાજકોટ રૂરલમાં ભરતી થનાર દિલીપભાઈ ઉકાભાઈ પરમારનું ગત 30 રોજ વય મર્યાદાને લીધે નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ પોલીસ હેડક્વાર્ટર જૂનાગઢ ખાતે ઢોલ નગારાના સથવારે તેમજ ફૂલ હારતોરા કરી ઉષ્માભેર તેમને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ભવનાથ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મનહત બિરલાદાસ બાપુના સાનિધ્યમાં સન્માન સમારોહ સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સગા સંબંધી તેમજ વરિષ્ઠ પોલીસ ઓફિસરો, અધિકારીઓ હાજર રહી તેમનું સન્માન કરી વિદાય માન આપ્યું હતું. જીએન ઝાલા સાહેબ સાથે અને સારું આજનો કાર્યક્રમ વિદાય વય મર્યાદાના કારણે અને પોલીસ ખાતામાં સારી કામગીરી કરી, લોકોની ચાહનાથી લોકોએ માન આપીને વિદાય સંભાળવાનું ગોઠવેલ છે. બિરલા બાપુ છે, બનારસીદાસ બાપુની જગ્યાના મહંત, વડાલના ભરતભાઈ સરપંચ, તમામ મિત્રો બરાબર તમામ મિત્રોએ સારો એવો કાર્યક્રમ રિસ્પોન્સ આપ્યો છે અને પ્રગટેશ્વર મહાદેવે આયોજન કરેલ છે.